નમસ્કાર દોસ્તો, વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું। હવે નગરપાલિકાની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે નગરપાલિકાની ચૂંટણીમાં કોણ બાજી મારી જશે એ તો આપણે જોવાનું બાકી છે હજુ। પણ એની પહેલા આ ભાજપવાળા અને કોંગ્રેસવાળા આખલાની જેમ સામસામે આવ્યા છે। પ્રચાર કરતા કરતા બંને એવા બાખડી પડ્યા કે આપણે એમ તો ઓલા ગામની અંદર બે આખલા કેમ સામે બાંધે એવી રીતે સામસામે બાંધ્યા। શું મામલો છે સમગ્ર વિડીયો હું તમને બતાવું, પણ એની પહેલા હું તમને ટૂંકમાં કહી દઉં કે જ્ઞાનીબેન ઠાકોરનું એવું કહેવું છે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એમના ઉમેદવારો કે જે કોઈ હોય વિપક્ષના ઉમેદવારોને ફોન કરીને ડરાવે છે, ધમકાવે છે, ખરીદવાની કોશિશ પણ કરે છે અને એમની હદમાં રહી અને પ્રચાર કરે તો સારી વાત છે। બાકી એમ ન માનતા કે ઠાકોર સમાજની સાથે કોઈ છે નહીં। આવા લાલ ગુમ થયા જ્ઞાનીબેન ઠાકોર, પ્રતાપ દુધાત, જેનીબેન, આ તમામ લોકો આટલા બધા રાતા ચોળ થઈ ગયા કે ભારતીય જનતા પાર્ટી વાળા તો આપણે એમ થાય હમણાં ધોળ કાઢી નાખશે। ત્યારે શું છે સમગ્ર મામલો, સૌથી પહેલા દોસ્તો આપણે એની ઉપર એક નજર નાખીએ। આ એક દિનનું નથી, આ એક દિનનું નથી દરબાર, આ એક દિવસનું નથી। તમારામાં જ મોટા થયા છીએ અમે। પોલીસની જવાબદારી અને આવાથી કઈ ફાટી નથી પડતા। ઘરમાંથી રાજકારણ કરશું અને એમને એ જ કરવું હોય તો અમે એ જ કરવા માટે તૈયાર છીએ। ચાવડાજી અમારી તૈયારી એક દિનમાં નથી અમે લોકો આબરૂ ખાતર ઉભા છે સાધુ બધા। આ એક દિનનું નથી, લાંબા ગાળે જાદુ પડી જાય, લાંબા ગાળે જાદુ પડશે તો આ લાંબા ગાળે જાદુ પડશે, ખબર નહીં પડે ક્યાં બધું ભટકી જાય। નહીં, આ એક દિનનું નથી, આ એક દિનનું નથી દરબાર, આ એક દિવસનું નથી। તમારામાં જ મોટા થયા છીએ અમે। પોલીસની જવાબદારી અને આવાથી કઈ ફાટી નથી પડતા। ઘરમાંથી રાજકારણ કરશું અને એમને એ જ કરવું હોય તો અમે એ જ કરવા માટે તૈયાર છીએ। ચાવડાજી અમારી તૈયારી જ છે। તમને કોઈ નુકસાન કર્યું તો મને કહો। જાદુ પડશે, ખબર નહીં પડે ક્યાં બધું ભટકી જાય। આ એક દિનનું નથી, આ એક દિનનું નથી દરબાર, આ એક દિવસનું નથી। તમારામાં જ મોટા થયા છીએ અમે। પોલીસની જવાબદારી અને આવાથી કઈ ફાટી નથી પડતા। ચલાલા નગરપાલિકાના 6 વોર્ડમાં અમારા કોંગ્રેસના ઉમેદવારો મજબૂતાઈથી ચૂંટણી લડી રહ્યા છે। એક તાલુકા પંચાયતની પેટા ચૂંટણી છે, એ પણ અમારી કોંગ્રેસ પાર્ટીની જીત થાય એ માટે કરીને બધા જ અમારા કોંગ્રેસના આગેવાનો, જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પ્રતાપભાઈ બેન, જેનીબેન, અહીંયા અમારા મજબૂત સૌ વરિષ્ઠ આગેવાનો સાથે મળીને કામ કરી રહ્યા છે। ત્યારે ભારતીય જનતા પાર્ટી ડરાવવાની, ધમકાવવાની જે વાતો કરે છે એનાથી કોંગ્રેસનો કોઈ કાર્યકર ડરવાનો પણ નથી અને કોઈ લોભ લાલચમાં આવવાનો નથી। ખાસ કરીને કોંગ્રેસ પાર્ટીના એક જવાબદાર આગેવાન તરીકે તો હું તમામ ઉમેદવારો સાથે છું, અમે બધા જ સાથે છીએ। પણ ક્યાંક ને ક્યાંક ઠાકોર સમાજ, કોળી સમાજના કોઈ પણ ઉમેદવારને કે આગેવાનોને કે મતદારોને ધમકાવવાનું કામ કરતો હોય અને કોઈ પણ એવા ભારતીય જનતા પાર્ટીવાળા જે
એમનો ક્રાઇટેરિયા જ માત્ર એમની ગળથૂથી જ ડરાવવાની, ધમકાવવાની, લોકશાહીનું હનન કરવાની છે. એમને પણ હું કહું છું કે ઠાકોર સમાજ એકલો નથી, સમગ્ર આગેવાનો અને કોંગ્રેસ પાર્ટી એમની સાથે છે. તેવી કોઈ ભૂલ ના કરે દબાવવાની, ધમકાવવાની. આ લોકશાહી છે અને એ કોંગ્રેસ પાર્ટી છે કે જે અંગ્રેજો સામે લડી હોય અને આવા અસામાજિક તત્વો તો અમારા માટે ગૌણ છે. એટલે લોકશાહી ઢબે આ નગરપાલિકાની ચૂંટણીનું મતદાન થાય. અમારા તમામ ઉમેદવારોને અહીંના મતદારો આશીર્વાદ આપશે અને નગરપાલિકામાં કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારો મજબૂતાઈથી લડીને આગળ એક લોકશાહી ટકાવવા માટેનું કામ કરશે. અહીંયા અમે પણ બધાએ આવીને એમને મનોબળ પૂરું પાડ્યું છે અને જ્યારે પણ કોંગ્રેસના આગેવાનોને કોઈ પણ પ્રકારની જરૂર હશે તો સમગ્ર કોંગ્રેસ પાર્ટી એમની સાથે છે. આપ સૌનો ખૂબ આભાર. તો ભારતીય જનતા પાર્ટી વાળાનું તો કામ જ છે લોકોને ખરીદવાના, તોડવાના, ફોન કરીને ધમકાવવાના. આ તો એનું કામ છે. એટલે આજે મને નવાઈ લાગી, અમરેલીના આ ચલાલા નગરપાલિકાની ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વાળા સામ સામે આખલાની જેમ આવ્યા. અત્યાર સુધી આપણને આમ ઘણી બધી વખત એવો વિચાર આવતો કે ભાઈ કોંગ્રેસની સરકાર જ્યારે હતી ત્યારે કોઈ પણ ચીજ વસ્તુમાં રૂપિયો, 2 રૂપિયા, 5 રૂપિયા કે 50 રૂપિયા ભાવ વધતો. એટલે આ ભારતીય જનતા પાર્ટી વાળા રોડ પર ઉતરી અને નાગિન ડાન્સ કરતા, કોંગ્રેસનો વિરોધ કરતા, તોડફોડ કરતા, નુકસાન કરતા. પણ આપણે એટલું ક્યારેય છેલ્લા લગભગ 15 વર્ષમાં હજી જોવા નથી મળ્યું કે જ્યારથી નરેન્દ્રભાઈ મોદીની સરકાર કેન્દ્રમાં બની છે 10 વર્ષ, 12 વર્ષથી અને 30 વર્ષથી ગુજરાતમાં છે, તો કોંગ્રેસ વાળાએ ક્યારેય આવી રીતે ઉગ્ર વિરોધ કર્યો હોય. આજ વિચાર કરો તમે, કોંગ્રેસ પાર્ટીની સરકાર હતી ત્યારે વસ્તુના શું ભાવ હતા અને આજે શું છે. એટલે કોંગ્રેસ વાળાએ ક્યારેય આમ જબરજસ્ત ભાજપનો વિરોધ કર્યો હોય એવું આપણને ક્યારેય આમ જોવા જ નથી મળ્યું. એટલે એની પરથી ક્યારેક એવું લાગે કે આ બે વેવાય હામા હામી રમે છે કેવું. પણ આજે જોયું એના પરથી એવું લાગ્યું કે ભાઈ કોંગ્રેસ પાર્ટીમાં થોડીક હજી આમ થોડોક દમ તો છે, પાવર તો છે. જે રીતે ભારતીય જનતા પાર્ટીના અંધભક્તોની ધુલાઈ કરી આ વિડીયો જોઈ અને તમારું શું કહેવું છે મને કોમેન્ટ બોક્સમાં દોસ્તો ફટાફટ જણાવી દો, એટલે આગળના વિડીયોની આપણે શરૂઆત કરી દઈએ. જય હિન્દ.